ચેતર વસાવાની ગેરહાજરી અને ચેતર વસાવાની ગેરહાજરીમાં એક ચૂંટણી આવી રહી છે અને ચૂંટણી પહેલા હવે આમ આદમી પાર્ટીના નેતાઓને ધમકાવવામાં આવી રહ્યા છે એવી આખી બાબત સામે આવી છે ને આ સમગ્ર બાબતે વર્ષા વસાવા કે જેઓ ચેતર વસાવાના પત્ની છે તેમના દ્વારા પોલીસને લઈને એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભરૂચના નેત્રંગ તાલુકાની ભિલોડા બેઠક જે હવે સતત ચર્ચામાં રહી છે અને આ બેઠક ઉપરથી ચૂંટણીને લઈને માહોલ પણ ગરમાયો છે। ખાસ કરીને અહીંયા જો વાત કરવામાં આવે તો તાલુકા પંચાયતની સીટ અને ખાસ કરી અને આખી બાબતને લઈને જે ચૂંટણી થવાની છે તાલુકા પંચાયતની સીટને લઈને એ આખી બાબતને લઈને માહોલ ગરમાયો છે અને આ તમામ ચર્ચાઓની વચ્ચે ચેતર વસાવાના પત્ની વરસાવા વસાવા હોય કે પછી શકુંતલા વસાવા હોય બંને મેદાને આવ્યા છે। આખી બાબતને લઈને ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે। ચેતર વસાવાની ગેરહાજરીમાં આ સીટ જીતવી પણ આમ આદમી પાર્ટી અને ક્યાંક ને ક્યાંક વરસા વસાવા અને શકુંતલા વસાવા માટે મહત્વપૂર્ણ છે, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે આમ આદમી પાર્ટીના ઉમેદવારને અને આમ આદમી પાર્ટીના નેતાઓને ડરાવવા ધમકાવવામાં આવતા હોય એવી આખી બાબત સામે આવી છે અને આખી બાબતને લઈને નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવા અને ચેતર વસાવાના પત્ની વર્ષા વસાવા દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ। ભરૂચ જિલ્લામાં આવેલી નેત્રંગ તાલુકાની બિલોઠી તાલુકા પંચાયતમાં આજે અમે ડોર ટુ ડોર કરી રહ્યા હતા અને તમામ ગ્રામજનો આગેવાનોને મળી રહ્યા હતા। ત્યારે કવચિયા ગામ ખાતે અમે આવ્યા। અલગ અલગ ગ્રામજનોની રજૂઆતો છે અને ગ્રામજનોનું કહેવું એવું છે કે સાહેબ શ્રી, અમે તમારા ડોર ટુ ડોર પ્રચારમાં અમે ખુલ્લેઆમ જ્યારે જાહેરમાં બહાર નીકળીએ છીએ ત્યારે જે નેત્રંગ પોલીસ દ્વારા અમને ટેલિફોનિક ડરાવવા ધમકાવવામાં આવે છે, અમને આડકતરી રીતે ટાર્ગેટ કરવામાં આવે છે। તો મારે પોલીસ પ્રશાસનને પણ કહેવું છે કે ચૂંટણીઓ તો આવશે અને જશે, પણ જ્યારે આ ચૂંટણીઓ જે સંવિધાનમાં આપણા સૌનો અધિકાર છે કે કોઈ પણ વ્યક્તિ ચૂંટણી લડી શકે છે અને કોઈ પણ પોતપોતાના વિચાર પ્રમાણે એ લોકો પ્રસાર કરી શકે છે। ત્યારે જે પણ કોઈ પોલીસ કર્મચારી અહીંયા જે સુભાષભાઈ જે જમાદાર છે આ બિલોઠી તાલુકા પંચાયતમાં આવેલા કવચિયા ગામના આ સુભાષભાઈ દ્વારા વ્યક્તિગત રીતે જે આગેવાનો છે એ આગેવાનોને ટાર્ગેટ કરી એમને ડરાવવા ધમકાવવાનો પ્રયત્ન કરે છે। તો જો એટલી બધી ઈચ્છા હોય તમારે તો તમારે ભારતીય જનતા પાર્ટીનો ખરેખર કેસ કરી લેવો જોઈએ અને સાથે સાથે આ અમારા જે કાર્યકર્તાઓ છે જો એમની પર કોઈ પણ રીતનો અણબનાવ કે એમને ડરાવવા ધમકાવવાનો પ્રયત્ન કરશો તો અમે આવનારા દિવસોમાં આ નેત્રંગ પોલીસ સ્ટેશનનો પણ અમે તમામ આગેવાનોને સાથે રાખી અને આ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરશું। જો આ વિડીયોમાં એ શું કહી રહ્યા છે તમે પણ જરા સાંભળો। આપણે વાંકલ ખાતર લેવા આવેલો હતો। હા તો કેટલી વાર લાગી? વાર લાગે મને લાઈનમાં ઉભો છું। કેટલી વાર લાગે? અરલ લાગી શું કે હા શું કે દાદા તારું કામ છે? ચાલો જરા પોલીસ ને જવા આવવાનું છે। શું કરવા કામ છે? હું કરવા પણ કામનું નામ તો હોય જ ને, હું કરવા કામ વગર થોડું કોઈ આવતું હોય? આવતા ખરા તો આવવાનું તો એમ ડાયરેક્ટ થોડું આવાય કઈ કામ કેવું પડે કે ડાયરેક્ટ નહીં આવાય। એવું? હા કામ હું કરેલું છે હું પૂછું ભાઈ થોડું આવાય। સારું 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 ઓકે બોલ્યું નહીં હું કામ હતું કે કેમ હું પછી મારી તરફ નહીં કરે પછી તારી હું તરફ નહીં કરું પછી બરાબર નહીં પણ કામ તો ખબર પડે કાયદા બતાવતો છે એવું નહીં સાહેબ પણ મને હમણાં કાયદા બતાવતો છે તને મારો પર વિશ્વાસ છે કે નથી વિશ્વાસ? પણ તમે કેવી રીતે ખબર પડે ને હા તો પછી તું મને અત્યારે કાયદા બતાવે ખોટું નથી કરવાનો મેં બરાબર કેવું તારે ખબર પડે તું મને હમણાં કાયદા બતાવે છે હું ત્યારે પછી જોજો પછી ત્યારે એમ નહીં કરતો કોઈ તારે બી કામ પડે આવતો હવે કામ જ હા ભલે કોઈ તો મને નથી આવતો પણ તું તારું બી તો કામ પડે કે નહીં પડે કોઈ કામ જ નથી કરતો સહકાર આપવું પડે કે નહીં? પોલીસને સહકાર નહીં આપવું પડે? તને કઈ ને કઈ કામ હોય તો ગુનામાં તો કામે થોડું તને બોલાવ્યો છું કે તને આ ગુનામાં લઈ જવાના છે એવું નથી કીધું હવે બધું પૂછવું પડે ડાયરેક્ટ ને ડાયરેક્ટ નહીં આવાય એવું થોડું છે ડાયરેક્ટ થોડું બોલાવી દેવાય કોઈને પણ। આ રીતે અમારા અલગ અલગ આગેવાનો અલગ અલગ કાર્યકર્તાઓને આ નેત્રંગ પોલીસ દ્વારા જે લોકો બિલોઠી તાલુકા પંચાયતના આગેવાનો છે એમને ડરાવવા ધમકાવવાનો
અને પોલીસ સ્ટેશન આવ તમારું કામ છે એવી રીતે કોઈ પણ કારણોસર કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ નથી કરતા, તેમ છતાં આવા આગેવાનોને ડરાવવા ધમકાવવાનો પ્રયત્ન કરે છે. નેત્રંગ પોલીસના જે પણ કોઈ અધિકારી છે એમને પણ અમારી નમ્ર વિનંતી છે કે તમે લોકો એક સરકારી નોકરી કરો છો તો અમે પણ તમને સાથ સહકાર આપીએ છીએ, પણ આવી રીતે જ્યારે તમે ખોટા અમારા આગેવાનો કાર્યકર્તાઓને ધમકાવો એ યોગ્ય નથી. એવી ભરૂચ પોલીસને પણ અમારે કહેવું છે. જેવી રીતે તમામ પાર્ટીઓના આગેવાનશ્રીઓને તમે સાથ સહકાર આપો છો એવી જ રીતે અમારા પણ આગેવાનોને તમે સાથ સહકાર આપો. જો આવું નહીં થાય અને જો હવે પછી અમારા આગેવાનોને ડરાવવા ધમકાવવાનો પ્રયત્ન કરશે તો અમારે નેત્રંગ પોલીસ સ્ટેશનનો ઘેરાવો આવનારા દિવસોમાં કરવો પડશે. નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી, પ્રદેશ સંગઠન મંત્રી. રસી જય જોહાર. આજરોજ અમે બિલોઠી તાલુકા પંચાયતમાં જે હાલ પેટા ચૂંટણી છે ત્યાં પ્રચારકથી આવ્યા હતા અને અમે 2 ગામોમાં, કવચિયા ગામમાં અને રજવાડી ગામમાં ડોર ટુ ડોર પ્રચાર કરીએ છીએ. અમારા કાર્યકર્તાઓ 4-5 દિવસથી ઘણી મહેનત કરે છે. એમને નેત્રંગ પોલીસ સ્ટેશનથી સુભાષ જમાદાર છે, એમનો ફોન આવે છે અમારા કાર્યકરો પર અને એમને ફોન કરીને પોલીસ સ્ટેશને બોલાવવામાં આવે છે. એટલે આ કાર્યકરોનો ઉત્સાહ જે છે એને નબળો કરવા માટે આ એક પોલીસ ષડયંત્ર ઊભું કરે છે. ભાજપ સરકારના દબાણથી આ પોલીસ અમારા કાર્યકરોને પોલીસ સ્ટેશને બોલાવે છે કે તમારું કામ છે એવી રીતે આવો, અને જે મહેનત કરે છે એ મહેનત ના કરે એના માટે પોલીસ સ્ટેશને બોલાવે છે કે તમે પોલીસ સ્ટેશને આવો. અમારી પાસે રેકોર્ડિંગ પણ છે. જો તમે અમારા કાર્યકરોને ધમકાવશો કે પોલીસ સ્ટેશને બોલાવીને કંઈ બીજી કાર્યવાહી કરશો તો અમે પણ અમારી જનતા સાથે તૈયાર છે. તમારા પોલીસ સ્ટેશને પણ અમે એનો જવાબ લેવા માટે આવીશું કે કેમ તમે અમારા કાર્યકરોને હેરાન કરો છો, એનો જવાબ પણ અમે લેવા આવીશું. એટલે અમારા કાર્યકરોને હેરાન કરવાનું બંધ કરો, કેમ કે ચૂંટણી છે, બધાનો હક છે ચૂંટણી લડવાનો. દરેક પક્ષ ચૂંટણી લડી શકે છે, ભાજપ એટલું ચૂંટણી નથી લડી શકતું. એટલે તમે એકતરફી કામ કરવાનું બંધ કરો અને જનતા કામ કરે છે એને તમે કામ કરવા દો, અને જે કાર્યકરો દોડે છે એમનું મનોબળ તોડવાનો પ્રયત્ન કરશો નહીં. આભાર. તમે અહીંયા વર્ષા વસાવા, નિરંજન વસાવાને સાંભળ્યા. બંને દ્વારા એ જ આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ પ્રચાર પ્રસાર માટે નીકળે છે ત્યારે એમને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે, એમને ધમકીઓ આપવામાં આવી રહી છે. ખાસ કરીને જો ચર્ચા કરવા જઈએ તો હાલ ચેતર વસાવા જેલની અંદર છે અને જેલની બહાર રહેલા લોકો અને ખાસ કરીને એમના પરિવારના લોકો એટલે કે વર્ષા વસાવા અને શકુંતલા વસાવાએ હવે આખી જિમ્મેદારી ઉપાડી તો છે, પરંતુ આગામી સમયમાં હવે જોવાનું રહેશે કે આ સમગ્ર બાબતે શું થાય છે. તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.